હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. આજે બીજી નવરાત્રી, બીજું નોરતું છે. કાલે પહેલું નોરતું હતું, આપણે મળી નહોતા શક્યા. તો બધાને નવરાત્રીની જાજી કરીને શુભકામના. માં નવદુર્ગા બધા આપણી બધી નારીઓને ખૂબ ખૂબ શક્તિ પ્રદાન કરે એવી નવદુર્ગા માને પ્રાર્થના છે. બધાના ઘરે નવદુર્ગા પધારે એવી પ્રાર્થના છે. તો ચાલો આજનો વ્લોગ ચાલુ કરીએ. હવે આપણે જો કિચનમાં આવીએ ને એટલે ક્યાં કામ ન ચાલુ થાય ને એવું તો બને જ નહીં. આપણે લેડીઝ લોકોનું કામ ભગવાને 24 કલાક આપી છે આપણને, પણ જો વધારે કલાકો આપી હોય ને તોય આપણા લોકોનું કામ પૂરું થાય જ નહીં. હવે બીજું નોરતું છે. કાલે ભગવાનને માતાજીને ફ્રૂટ્સ ધર્યું હતું અને આજે ધરવું છે દૂધીનો હલવો. તો દૂધીનો હલવો હવે નવરાત્રી ચાલુ થઈ જાય એટલે આપણે કિચનમાં પણ વહેલું આવવું પડે, કારણ કે અલગ અલગ રસોઈ હોય. અને મારો દીકરો છે ને નવરાત્રી રહે છે એટલે એ એકટાણું પણ નથી કરતો અને ફરાળ જ કરે છે. તો આજનું ફરાળ અને એ એક જ ટાઈમ રાંધેલું ફરાળ ખાય છે અને એક ટાઈમ ફ્રૂટ કે જ્યુસ કે લીંબુ શરબત કે એવું બધું પીવે છે. એટલે એના માટે એક ટાઈમ ફરાળ બનાવવાનું હોય. તો આજે તો એને બપોરે ફરાળ કરી લીધું છે એટલે આજે એનું ફરાળ તો નથી બનાવવાની, પણ ભગવાનને ધરવા આપણે જે ગરબાને પ્રસાદ ધરીએ માતાજીને એના માટે મારે દૂધીનો હલવો કરવો છે. અને દીકરા માટે હું શેક બનાવીશ, ડ્રાયફ્રૂટ શેક, કારણ કે એને બપોરે ફરાળ કરી લીધું છે. તો પહેલાં તો જો અહીંયા દૂધ આવી ગયું છે એટલે દૂધ ગરમ મૂકું છું. હવે ભોલી ફરાળ કરે છે, એકટાણું નથી કરતો, મેં તમને કીધું. તો જો એના માટે ફરાળી લોટ લીધો છે. આ 500 ગ્રામનું પેકેટ છે, કારણ કે 10 દિવસનું ફરાળ હોય એટલે કંઈક બનાવવાનું હોય ફરાળમાં. અને આ સાબુદાણાનું પેકેટ લીધું છે, કારણ કે ફરાળમાં જોઈ. અને પાપડ જો ખલાસ થઈ ગયા હતા એ પણ આવી ગયા છે. તો એ બધું ખાલી કરવાનું છે, ઠેકાણે પાડવાનું છે, રસોઈ બનાવવાની છે. પછી ત્યાં દીવાબત્તીનો ટાઈમ થઈ જશે. તો જો દૂધ ગરમ મૂકી દીધું છે ને. સૌ પહેલાં લઈ લીધી છે દૂધી. તો પહેલાં છે ને દૂધીના હલવાની તૈયારી ચાલુ કરવાની છે, પછી રસોઈની. જો દૂધી કટ કરી લીધી છે અને આ 300 થી 350 ગ્રામ દૂધી છે. તો એટલો હલવો કરવો છે. હવે મેં મારો લાસ્ટ વિડીયો જે ઇડલી સાંભાર વાળો મૂક્યો હતો 2 દિવસ પહેલાં, ત્યારે બધા લાસ્ટ ટુ લાસ્ટ ત્યારે ઘણાની એવી કોમેન્ટ આવી હતી કે તમે અમારું નામ લેજો વિડીયોમાં. તો બહુ બધી કોમેન્ટ છે, તો બહુ બધા નામ છે એમાં. તો આજના વિડીયોમાં હું નથી લેતી, પણ જે કોમેન્ટમાં છે એ બધા નામ હું એક બુકમાં લખી લઈશ અને પછી હું એક વિડીયોમાં બધાના નામ બોલીશ. આજે મેં નામ લખ્યા નથી બુકમાં એટલા માટે. તો નેક્સ્ટ આપણે એવું કંઈક કરશું, બધાના નામ લેશું કે એવો કોઈ વિડીયો સ્પેશિયલ બનાવીશ. પણ આજે તો મારે એવો ટાઈમ નથી રહ્યો એટલા માટે મેં કોઈના નામ બુકમાં નથી લખ્યા, કારણ કે ઘણી કોમેન્ટ છે તો મારે મોઢે તો કેમ યાદ રાખવી, એટલા માટે બુકમાં નામ લખી લઈશ અને બધાના નામ હું બોલીશ. તો બધાના ઘરે નવરાત્રી રહેતા જ હોય, કોઈના ઘરે ન બી રહેતા હોય. એટલે હું એવું નથી કહેતી કે રહેવાની જાત છે તે છે કમ્પલસરી, એવું નથી કહેતી, પણ બધાના ઘરે રહેતા જ હોય. એટલે બધાના ઘરે હમણાં તો રોજે ફરાળ બનાવવાનું, રસોઈ બનાવવાની, આ બધું અલગ અલગ થાય. એટલે આપણા લેડીઝ લોકોને તો શું કે કિચનમાં આવ્યા નથી કે હાથમાં કામ આવ્યું નથી, બરાબર ને? જો દૂધી એ ખમણાઈ ગઈ છે. હવે આને છે ને હું કુકરમાં બાફવાની છું. લોહિયામાં ડાયરેક્ટ નથી કરવાની. આમાં આપણે એક વિસલ વગાડી લઈને એટલે હલવો બનતાય વાર નથી લાગતી અને સરસ બને છે. હું અને આમાંથી પાણી નથી કાઢવાની. આ જ પાણીમાં આપણે આ ખમણ બાફી લેવાનું છે દૂધીનું. જો કુકરમાં આ રીતે મેં સ્ટેન્ડ ગોઠવી દીધું છે. મારા ઘરે લગભગ વસ્તુ તમને ખબર જ છે, હું એ રીતે જ બાફું છું
કે આ સ્ટેન્ડ મૂકીને, કારણ કે છે ને નીચે એકદમ ડાયરેક્ટ બાફીએ ને આપણે કાંઈ બી વસ્તુ તો એ પાણીમાં મોરી પડી જાય, એટલે હું આ રીતે બાફું છું. હવે જો આને એક વિસલ વગાડી લેવાની છે અને આમાંથી મેં દૂધીમાંથી પાણી નથી કાઢ્યું, એટલે આ જ પાણીમાં સરસ દૂધી બફાઈ જશે. દૂધીમાંથી આપણે પાણી કાઢી નાખીએ ને તો દૂધી મોરી પડી જાય, હલવો આપણને મોરો લાગે. મોરો એટલે સ્વીટનેસ તરીકે નહીં, પણ આપણે કેમ કહીએ કે આ તો જો મોરું થૂક જેવું આવ્યું, આપણે એવી કહેવત છે, આ તો એવી રીતે મોરું પડી જાય એમ. પાણી નીકળી જાય એટલે શું ટેસ્ટ મોરો પડી જાય. આ તો પાણી સહિત રાખીને તો સરસ હલવો થાય. હું મુઠિયા કરું ને તોય દૂધીમાંથી પાણી નથી કાઢતી, એ જ પાણી રાખું છું. હવે જો આપણે સરસ આમાં દૂધીનું છીણ જે કર્યું હતું એ બધું મૂકી દીધું છે વાટકીમાં, અને જો આમાં પાણી છે એ નિતારી લઉં છું. આ રીતે નીચે પાણી મૂકી દીધું છે. હવે આને એક વિસલ વગાડવાની છે, અને એક વિસલ વાગી જાય ને એટલે આમાં વરાળ છે ને હાથે નીકળવા દેવાની છે. જો વા એક વિસલ વાગી ગઈ છે. ઓલી ગેસ બંધ કરી દે તો. જો હવે એ દૂધી આપણે બફાઈ ગઈ છે અને હવે એને વરાળમાં રહેવા દેવાની છે. બીજી રસોઈ માંડવી છે, પણ એ પહેલાં હું તમને બતાવું કે આ જો આ બધું અહીંયા જો પથારા, આ દીકરીઓ હોય ને દીકરીઓવાળા ઘરમાં આવા પથારા થતા જ હોય. જો આ એને રોજ રમવા જવું હોય ને એટલે આ પથારા રોજ સાંજ થાય ને એટલે થઈ જાય કે શું પહેરવું કયું પહેરવું એ ચાલુ હોય. હવે કોણ મને કહેજો કે જેના ઘરમાં દીકરીઓ છે એના ઘરમાં આવું થાય છે. અને આની પહેલાં મેં તમને કીધું હતું કે ગુડુ પોતે આ બિઝનેસ કરે છે. મારી દીકરી મેં તમને કીધું હતું કે અમે ગુડુ કહી છી. હવે એ ચણિયા ચોલીનું સેલિંગ હતું, એને શોપ છે, એક્ઝિબિશન હતું, અને હવે રેન્ટ ઉપર એ પણ આપે છે. હવે એટલે આ બધું જો એનું છે, અને એની શોપ એ રાજકોટમાં જ છે. તો રાજકોટવાળાને કોઈને બી જવું હોય એની શોપ ઉપર તો તમે મને કોમેન્ટમાં લખજો, તો હું એડ્રેસ પણ આપીશ. અને કોને આ તો મને આજ ખાસ કહેવાનું છે કે દીકરીઓના ઘર હોય ત્યાં આવું થાય છે કે નહીં, કારણ કે રમવા જવાનું એ આ 9 દિવસ એ લોકોને એક અલગ જ આનંદ હોય. તો જો હવે બીજા બધાની રસોઈ, તો આ પાલકને મેં ક્યારની પલાળી દીધી હતી સાફ કરીને, અને પાલક ધોવાઈ ગઈ છે. તો હવે આ કાઢી લઉં છું, કારણ કે પાલક પનીરનું શાક કરવાનું છે. જો પાલક પનીરનું શાક બનાવવું છે, એની સાથે બનાવવા છે પરોઠા. તો પરોઠાના લોટમાં મીઠું નાખી દીધું છે, હિંગ નાખી દીધી છે, અને મોણ. જો 1 ચમચી દહીં નાખી દઉં છું. દહીં નાખીને એટલે સરસ ક્રીમી પરોઠા અને સરસ કૂણા એવા થાય છે. તમે એમ થાય કે ક્રીમી પરોઠા, પણ આ દહીં નાખવાથી થાય. અને આમાં મેં આજે સફેદ તલ નહીં કાળા તલ નાખ્યા છે. કાળા તલ આમે હેલ્થ માટે સારા અને લુકમાંય સારા. તો જો હવે લોટ બાંધી લઉં છું, અને દહીં નાખ્યું ને એટલે આ રીતે થોડીક વાર પહેલાં મસરવું પડે. લોટ જો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. નાખી દીધા છે ધાણા ભાજી. ગુડુ આ જો તો વરાળ નીકળી ગઈ કે નહીં? નીકળી ગઈ ને? કુકર ખોલી નાખ. જો પરોઠાનો લોટ એ બાંધાઈ ગયો છે, અને આમાં મેં દૂધી બાફવા મૂકી હતી, કુકર પણ વોશ કરી લીધું છે. હવે આમાં પાણી ગરમ મૂકું છું. હવે જો આ પાણી થોડું ઉકળે ને એટલે આ આપણે પાલક છે ને એ થોડી વાર સ્ટીમ કરી લેવાની. સ્ટીમ તો નહીં, પણ આપણે શું કહીએ કે 2 મિનિટ માટે ઉકાળી લેવાનું છે. આ પાલકને ગરમ કરી લેવાની છે, બહુ નથી ઉકાળવાની, પણ થોડી ઘણી. જો ટમેટા કટ કરી લીધા છે,
મરચી કટ કરી લીધી છે અને એક આખી ડુંગળી સૂકી. આને છે ને એક જ ચમચી મેં તેલ નાખ્યું છે, એમાં આ રીતે સાતળી લેવાનું છે. આની આપણે છે ને કાચી ગ્રેવી નથી નાખવાની, આ રીતે સાતળી જ લેવાનું. આ સતળાવા એવું છે. હવે 3-4 કળી મેં લસણની નાખી દીધી. જો મરચીની સરસ સોતળાઈ ગયું છે. જો ટમેટા, મરચી, આ ડુંગળી. હજી ગેસ ચાલુ છે. જો આ સાઈડ મેં પાલકી બાફવા મૂકી દીધી છે. વાને તો આપણે 2 મિનિટ માટે જ ઉકાળેલા પાણીમાં રાખવાની છે, નહીંતર આનો કલર ચેન્જ થઈ જાય. એટલે આપણે ગ્રીન કલર જળવાઈ રહીએ ને એ રીતે જ બાફી લેવાની છે. આને ગેસને બંધ કરું છું અને આમાં જ રહેવા દઉં છું. ગેસ બંધ કરી દીધો છે. આને છે ને ઠંડુ થવા દેવાનું છે. હવે જો પાલકને નાખ્યા એને 2 મિનિટ થઈ ગઈ છે. આનો ગેસ બંધ કરી દઉં છું અને આ રીતે કાઢી લેવાની છે. હવે જો પાલક ગરમ છે ને ત્યાં જ આપણે આ બરફના પાણીમાં નાખી દેવાની છે. બ્રાઉની નહીં. હવે જો આ બરફનું પાણી લઈ લીધું છે. જો અને એમાં આપણે આ પાલક નાખી દેવાની છે. જો આપણે બરફમાં નાખીને એટલે પાલક એકદમ ઠંડી થઈ ગઈ. હવે 2 જ મિનિટ નહીં પણ 2 સેકન્ડ રાખી અને પછી આપણે કાઢી લેવાની છે. જો પાલક પનીરની તૈયારી કરી લીધી છે ને બધું સાઈડમાં મૂકી દીધું છે અને બધા ગેસ આજુબાજુ ખાલી કરી નાખ્યા છે. જો કે આપણે અને હું વચ્ચે હાથ પણ ધોઈ એવી, કારણ કે આપણે બીજું બધું અયડા હોય લસણ ને ડુંગળી ને એવું એટલા માટે. અને આપણે આ ભગવાનને પ્રસાદી ધરવાની હોય માતાજીને, એટલે હવે થોડીક વાર બધી પ્રિપરેશન સાઈડમાં મૂકી દીધી છે અને હવે પહેલાં આપણે હલવાનું કરી લઈએ, કારણ કે હવે દીવાબત્તીનો હવે ટાઈમ થઈ ગયો છે. તો પછી આપણે ભગવાનને માતાજીના પ્રસાદ ધરવાનો હોય તો ઠંડો થાય એ બધું કરીએ એટલે થોડી વાર લાગે. એટલે પછી રસોઈનો ટાઈમ પછી પહેલાં આ બધું કરી લઈએ. તો જો દૂધીમાં મેં એક સીટી મારી લીધી હતી અને દૂધી સરસ કૂણી હતી એટલે સરસ ચડીએ ગઈ હતી અને થોડી વાર વરાળમાં રહેવા દીધી હતી એટલે સરસ થઈ ગઈ છે. હવે આને પાણી બળે ને ત્યાં સુધી થોડીક વાર ચલાવી લઉં છું અને હવે આમાં સાથું દૂધ નાખી દઉં છું. જો આ દૂધમાં સૌથી પહેલાં તો અત્યારનું તાજું દૂધ છે એટલે પહેલાં તો મેં ચમચો ભરીને મલાઈ લઈ લીધી છે. દૂધમાં મલાઈ થઈ ગઈ હતી. હવે આ દૂધી છે ને દૂધ નાખ્યું છે ને હવે એમાં પહેલાં પાકવા દઈશું. હવે દૂધ ઉકળે છે ને ત્યાં સુધી સતત આ રીતે ચલાવવાનું છે. અને આમાં છે ને અત્યારે આ સ્ટેપ ઉપર બધા ઘણા માવો નાખતા હોય, પણ હું જ્યારે દૂધીનો હલવો કરું છું ને ત્યારે કોઈ દિવસ માવો નાખતી નથી. નાખી શકાય અને ફૂડ કલર પણ નથી નાખતી. જો દૂધીનો કલર સફેદ છે, દૂધી લીલી નથી, તો મેં ફૂડ કલર નથી નાખ્યો અને નાખવાની નથી. આમાં જો કોઈ નાખવાના હોય અત્યારે તો આ સ્ટેપ ઉપર નાખવાનો. અને હવે તમને પ્રશ્ન થશે કે લસણ ડુંગળી નવરાત્રિમાં, તો હા અમે લસણ ડુંગળી નવરાત્રિમાં ખાઈએ છીએ. અને મારો દીકરો સ્ટ્રિક્ટલી નવરાત્રિ રહે છે, એ એકટાણું પણ નથી કરતો, મેં તમને કીધું. એટલે એનું બધું ફરાળનું હોય એ તો આપણે અલગ જ હોય, પણ અમે બધા જેટલા નથી રહેતા ને એટલા લસણ ડુંગળી ખાઈએ છીએ. એટલે વળી તમે કોમેન્ટમાં પ્રશ્ન રહે કે રેખાબેન નવરાત્રિમાં તમે લસણ ડુંગળી ખાવ છો? પણ હા અમે ખાઈએ છીએ. અમારા ઘરમાંથી મારો દીકરો રહે છે, એ 5 વર્ષથી છેલ્લા રહે છે ને એકટાણું બી નથી કરતો. એટલે આ રીતે અમારા ઘરે હોય છે. હવે દૂધ નાખ્યું હતું એ પણ જો ઘટ થવા આવ્યું છે. હવે આ સ્ટેપ ઉપર હું નાખી દઉં છું ખાંડ.
હવે ખાંડનું માપમાં એવું છે કે મેં દૂધી લીધી છે ને એ પ્રમાણમાં હું અટકળે ખાંડ નાખું. એટલે અટકળ એટલે મને તો ખબર જ છે કે કેટલી ખાંડ જોઈએ એ પ્રમાણે હું ખાંડ નાખું છું. મેં અહીંયા વાટકીનું માપ નથી કર્યું. હવે ઘણાને એમ પ્રશ્ન થાય કેટલી ખાંડ નાખવાની, પણ ખાંડ જો આપણા ઘરના ગળપણ પ્રમાણે કે આપણે કેટલું ગળ્યું જોઈએ છે એ પ્રમાણે, અને બીજું કે દૂધી કેટલી છે એ પ્રમાણે, બરાબર. એટલે મેં 1 વાટકી થાય એટલી ખાંડ નાખી છે. દૂધી ઘણી વધારે છે એટલા માટે, પણ બહુ સ્વીટ ન થઈ જાય આ દૂધીનો હલવો, એટલે મેં એટલી ખાંડ નાખી છે. જો હવે દૂધીમાં આપણે દૂધ નાખ્યું હતું ને એ બળી ગયું છે. હવે ઘી નાખીને એમાં પાછો સાતળવાનો છે થોડીક વાર, જ્યાં સુધી સરસ સુગંધ ન આવે, એકદમ પાકી ન જાય ત્યાં સુધી. અને હવે ભોલીએ નાઈ લીધું છે, દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, ધૂપનો ટાઈમ થઈ ગયો છે. હવે જ્યાં સુધી હાર ને એવું બધું તૈયાર કરે, દીવા તૈયાર કરે ને ત્યાં સુધી હલવો પણ સરસ થઈ જશે. હવે જો સરસ દૂધ બળી ગયું છે ને ઘી નાખું છું. અને હલવામાં હું ડ્રાયફ્રૂટ અંદર નથી નાખતી, કારણ કે ગુડું છે ને ડ્રાયફ્રૂટ ખાતી નથી. હવે જોઈતા પ્રમાણમાં ઘી નાખી દીધું છે. અને બધાના ઘરે એવું જ હોય કે ભગવાનનું બનાવવાનું હોય એટલે ઘી પણ અલગ હોય, તો મારા ઘરે પણ અમે એ જ રાખીએ છીએ એ જ રીતે. હવે આ ઘી નાખ્યું છે ને એટલે ઘીમાં સરસ હલવો શેકી લેવાનો છે, સરસ સુગંધ આવી જાય ને ત્યાં સુધી. જો શેકાઈ જશે ને દૂધી એટલે સરસ સુગંધ આવવા મળશે. હવે અત્યારે ફ્લેમ સ્લો કરી દીધી છે, સ્લો ફ્લેમ ઉપર આપણે ઘીમાં શેકવાનું છે. હવે દૂધી તો એકદમ સરસ પાકી ગઈ છે અને ઘીમાં શેકાતા પણ હવે વાર નહીં લાગે. તો શેકાવાની એકદમ સરસ સુગંધ આવે છે. અને ઇલાયચી પાવડર બાકી છે એ નાખું છું. અને સરસ જુઓ સાઈડમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. જો ઇલાયચીની સરસ સુગંધ આવે છે અને હલવો સરસ શેકાઈ ગયો છે, એકદમ દૂધી સરસ શેકાઈ ગઈ છે. જો અહીંયા 2 વાટકી લઈ લીધી છે અને આ મારે ભગવાનને ધરવાની સ્પેશિયલ વાટકી છે. રેગ્યુલર ડિશમાં બીજી છે, પણ અત્યારે નવરાત્રી છે ને એટલે ચાંદીની વાટકી લીધી છે. એટલે માતાજીને ધરવાનો હલવો કાઢે છે ગુડું. અને બીજી વાટકીમાં જો ખાંડ છે. હવે એમાં ભગવાનને એટલે આપણે ઠાકોરજીને જે દૂધ ધરીએ એ દૂધ કાઢવાનું છે, એટલે એમાં ખાંડ નાખી દીધી છે. અને આ જો હલવો લઈ લીધો છે. બધું ઠંડુ કરવા. તમને સંભળાતું હશે ટંકોરીનો અવાજ આવે છે. હોળી દીવાબત્તી કરવા વયો ગયો છે, ધૂપ દીવા ચાલુ થઈ ગયા છે અને હવે પછી પ્રસાદ લઈ જશે. જો 2 ગરમ છે ત્યાં સુધી. હવે જો ભગવાનની પ્રસાદી ઠંડી થઈ ગઈ છે, દૂધ કાઢ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે અને ઉપર ભોળી ભગવાનને ધરાવે છે. અને હવે આપણે રસોઈ ને એ બધું તો લેડીઝને હાલવાનું જ હોય, પણ જ્યારે ધૂપ ને આરતી ને એવું થતું હોય ને મંદિરમાં, મારા મંદિરમાં, એટલી વાર હું બેસી જાઉં છું. હું ખરેખર એટલી વાર રસોઈ ન કરું. જે 15-20 મિનિટ હોય ને એટલી વાર આરતી ને સાંભળું. હું ટીવીમાં હમણાં વિશ્વંભરી આરતી જો ચાલુ કરી છે અને એ સાંભળીશ. નિરાતે આદ્યાશક્તિમાંની આરતી સાંભળીશ, ગરબા સાંભળીશ. એટલે જેટલો ટાઈમ થાય ને એટલી વાર હું બેસી જઈશ. પછી પાછી કિચનમાં જઈશ. ત્યાં સુધી આપણે આરતીની સાંભળવાનું, કારણ કે રસોઈ નહીં તો રોજ રહેવાનું જ છે. હવે આરતી, સ્તુતિ અને થાળ એ બધું ગવાઈ ગયું છે માતાજીનું. અને પાછા આપણે કિચનમાં આવી ગયા છીએ. હવે જો પનીર લઈ લીધું છે અને પનીરના આ રીતે ક્યુબ્સ કરું છું. હવે જો ટાઈમ મળે ને ત્યારે પનીર હું ઘરે બનાવી લઉં છું, નહીંતર બજારમાંથી પણ લઈ લઉં છું. પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ હું કોઈ વાર બનાવીશ ને ત્યારે બતાવીશ કે આ રીતે અમે બનાવીએ છીએ. જોકે પનીર તો બધા સેમ જ બનાવતા હોય છે, પણ હું બનાવીશ ને ત્યારે તમને કહીશ. હવે જો પનીર લઈ લીધું છે. હવે આને આપણે સોતે કરી લેવાનું છે. ડુંગળી, લસણની કળી ને મરચી એ બધું નાના જારમાં લઈ લઉં છું મિક્સીમાં. જો આ બધું છે ને આપણે
સાતળીને લીધું છે. કાચું તો હું કોઈ દિવસ લેતી નથી અને કાચું લઈ શકાય કે નહીં એ પણ મને નથી ખબર. મેં સાતળી લીધું છે બધું. હવે એમાં થોડું એવું મીઠું નાખું છું, થોડુંક નાખું છું જીરું. પનીર આપણે સાતળવા મૂકી દીધું છે. એને ઘણા કાચું લેતા હોય છે, પણ હું આ રીતે જ કરું છું ને, અને હું જે રીતે કરું છું ને એ તમને બતાવું છું. તો થોડું એવું ચટણી પાવડર નાખી દીધું છે, થોડું એવી હળદર નાખી દીધી છે, આ હળદર પાવડર, ધાણા જીરું પાવડર નાખી દીધું છે, અને 1 ચમચી તેલ નાખું છું. વધારે નહીં પણ 1 ચમચી. જો આ રીતે. દરેકના ઘરની બધાની રીત અલગ અલગ હોય છે, બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. અને હું છે ને રેસીપી એટલા માટે આપું છું કે હું જો આ રીતે બનાવું છું. હવે આ રીતે આપણે સરસ સાતળી લેવાનું છે. જો આપણે પીસેલું જે ડુંગળી ટમેટાનું ની હતી કાઢી લીધું છે, અને હવે આ પાલક પીસી લેવાની છે. એમાં થોડુંક પાણી જોશે, પાણી નાખી દીધું છે. હવે શાકનો વઘાર કરવા તેલ લઈ લીધું છે. હવે જો તેલ ગરમ થઈ ગયું છે અને હિંગ નાખું છું. તમાલપત્ર ને સૂકું મરચું નાખી દીધું છે. હવે આ બનાવેલી પેસ્ટ નાખી દઈશ. જો આમાં છે ને આપણે કાંઈ હળદર કે એવું નથી નાખવાનું, ચટણી પાવડર કે કાંઈ નહીં, કારણ કે આમાં આપણે પીસવામાં 3 મરચી નાખી દીધી હતી તીખાશ માટે. અને પનીરનું, પાલક પનીરનું શાક લાલ કલરનું હોય નહીં. જો આ ગ્રેવીમાં બબલ્સ આવી ગયા છે, એટલે કે ગ્રેવી પાકી ગઈ છે સરસ. હવે આપણે આ ગ્રેવીમાં તો મીઠું નાખ્યું હતું, પણ આપણે પાલકના ભાગનું મીઠું નાખવાનું છે, એ નાખું છું. કારણ કે પાલક બાફી ને ત્યારે મીઠું નહોતું નાખ્યું. હવે ગ્રેવી પાકી ગઈ છે ને, હવે આપણે આ પીસેલી પાલક નાખી દઈએ. ઘૂંટડો એવું પાણી નાખું છું. જો આ જારમાં આપણે ચોઈટું છે પાલક, લઈ લઉં છું બધી અને પાણી નાખી દઉં છું. જો આપણે પીસેલી પાલક નાખી દીધી. હવે આમાં નાખવાની છે કસૂરી મેથી. આમાં થોડી એવી નાખી છે કસૂરી મેથી. હવે એમાં આપણે જે સાઈદરા હતા એ પનીર નાખી દઉં છું. જો નાખી દીધા છે સરસ પનીરના ટુકડા. હવે અમે આને સ્લો ફ્લેમ કરી દેવાની છે અને થોડી વાર માટે આપણે ઉકાળી લઈએ. અને આ જ્યાં સુધી ઉકળે છે ને ત્યાં સુધી બીજી સાઈડ હું આનો વઘાર કરવો છે એટલે એ મૂકું છું. જો ઘી ગરમ મૂકી દીધું છે આને. હવે જો ખોલીએ. સરસ ઘટ શાક થઈ ગયું. જો છે ને હજી એને આપણે વઘાર કરીએ ને પછી થોડીક વાર ઉકળવા દેવાનો છે. જો ઘી ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરું છું અને જીરું નાખું છું અને નાખું છું હિંગ. હવે આ વઘાર આપણે નાખી દઈએ. અસલ ઘીનો વઘાર થઈ ગયો છે સરસ મજાનો, અને સરસ ઘીની સુગંધ આવે છે. હવે આપણે આમાં વઘાર રેડી દીધો છે અને આને થોડીક વાર ઉકળવા દેવાનું છે, પછી આપણું શાક તૈયાર. ઓકે, જો આ રીતે પરોઠું વણી લેવાનું છે પહેલાં.
થોડું ઠીક રાખવાનું છે, સાવ પતલું નથી કરવાનું. હવે આપણે થોડું તેલ લગાવી લઈએ. હવે ઉપર કરો લોટ. હવે આપણે આ રીતે ચીપટી કરતા જઈ અને પરોઠું વાળતું જવાનું છે. આ પહેલાં આમ કરવાનું, પછી પાછું આમ વાળી દેવાનું. હવે આપણે આ રીતે રાઉન્ડ ગોળું કરી લેવાનું છે. આ રીતે જો આપણે એક રીતે મેં બતાવ્યા કે વાળીને કરવાનું, અને આ બીજી રીત છે કે આપણે લચ્છા અલગ કાઢવા હોય ને તો આ બે રીતે કરી શકાય. તો લોટ લગાડી દીધો, તેલ લગાડી દીધું. હવે અહીંથી આપણે છે ને આ રીતે કટ કરવાનું છે. અહીં સાવ કોર્નર સુધી નહીં, પણ સાવ આ રીતે પતલું પતલું, એકદમ પતલું. જો આ રીતે પતલી પતલી સ્લાઇસમાં આપણે કરવાનું, એકદમ પતલી પતલી બાજુ બાજુમાં. દેખાય છે તમને? એકદમ પાતળી આપણે આ સ્લાઇસ કરી લીધી. પછી એને આ રીતે જો આ કરી લેવાનું છે. આ રીતે આપણે થઈ ગયું છે. પછી આ રીતે પાછો ગોળું કરી લેવાનું છે. પાછું એને આ રીતે જ વાળી લેવાનું. ગોળું તૈયાર. હવે જો થાળી પીરસી લઈએ. સૌ પહેલાં આપણે શાક પીરસી લઈએ. હવે પાલક પનીરની સબ્જીમાં મેં આટલા જ મસાલા નાખ્યા છે. તમે આમાં બધા મસાલા હોય એ વધઘટ કરી શકો છો. હવે પરોઠા આ જુઓ, મેં તમને બતાવ્યા. આ એકદમ કોણા એવા થયા છે. જો આ પરોઠું આપણું સાથે છે શેકેલું મરચું, પછી મસાલા ટમેટા, સાથે છે લીલી ડુંગળી, હલવો બનાવ્યો એ, અને સાથે આપણા બધાની પ્યારી છાશ. છાશ વગરનું ભાણું એટલે અધૂરું. ભગવાનને થઈ રીતે એ પ્રસાદી તો અમે બધાએ લઈ લીધી. આ જે વધારાનો હલવો છે એ મેં એમાં પીરસો છે. તો આવી જાઓ બધા જમવા. જો આજની આવી થાળી છે. હવે આમાં જો મેં બધું ડ્રાયફ્રૂટ પલાળ્યું છે. અંજીર છે, ખજૂર છે, કાજુ બદામ છે. અને હવે આમાં આપણે જે સીડ્સ હોય ને આ બે જાતના છે. એક છે ખસખસ અને આ મગજના બી હોય એ. હવે એનો શેક બનાવું છું ભોલી માટે. હવે આજે છે ને ફ્રૂટમાં કેળું ખલાસ થઈ ગયું છે, નહીંતર એ પણ નાખું. હવે જો પાણી સહિત આ બધું નાખી દઉં છું. દૂધ નાખી દીધું છે ને આ જો મગજના બીજ એ નાખું છું 7-8. એ મેં પલાળવામાં નહોતા નાખ્યા. કોઈ વાર નાખી દઉં છું, કોઈ વાર વળી નથી નાખતી. હવે મગજના બી નાખી દીધા છે. અને આ છે ખસખસ. ખસખસ અને મગજના બી બે બહુ જ સારા આપણા સ્વાસ્થ્ય માટે. થોડાક અડધી ચમચીથી ને પણ ઓછા ખસખસ નાખ્યા છે. હવે આમાં નાખું છું દૂધ. હું આમાં છે ને ખાંડ નથી નાખવાની, કારણ કે ખજૂર હોય ને મીઠું જ હોય એટલા માટે. અને ખસખસ અને મગજના બી એ બે બી ફરાળમાં આપણે ખાઈ શકીએ. જો આમાં મેં આઈસ ક્યુબ નાખી દીધી છે અને આપણો ડ્રાયફ્રૂટ શેક તૈયાર છે.
જો બધું તૈયાર છે. હવે આજના વિડીયોને તૈયાર છે. તમને વિડીયો બતાવ્યો, અહીં વિડીયોને એન્ડ કરું છું. તો તમે મને કહેજો કે આજનો વિડીયો કેવો લાગ્યો.